હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા લોકો? મજામાં ભાઈ. અમે નાહી ધોઈને ફ્રેશ થઈને ભાઈ 3નો ટાઈમ થઈ ગયો અને અત્યારે થઈ ગયો ધુપેડાનો ટાઈમ. કેમ કે આજે છે અમારા ગામમાં રામાપીરનો પાઠ અને એ પાઠનો ધુપેડો જે નીકળે 8 દિવસ સુધી, એનો આજે ચોથો દિવસ છે. અને અમે લોકો, હું ને હારિકા અને એની મમ્મી ધુપેડામાં જાય છે. તો તમે વિડીયોમાં સેઠ સુધી જોડાયેલા રહેજો. જય રામાપીર, જય હિન્દવાપીર, જય રણુજાના રાયની. ભાઈ આવો પાઠ છે તો એનો લાવો આપણે દરરોજ ન મળતો હોય અને બાર ગામ હોય તો આપણે જઈ શકતા ન હોય. અહીંયા છે તો 8 દિવસ આપણે જવાના છે. શક્ય હોય એટલા વિડીયો તમને બતાવવાનો કોશિશ કરશું. રામાપીરનું મંદિર કઈ રીતના છે અમારા ગામમાં એ પણ તમને બતાવીશ. અને ગામમાં કઈ રીતના ભાઈ એનું આયોજન છે, કેવડું વિશાળ આયોજન છે અને કેટલા રમકડા બાળકો માટે છે, ખાણીપીણીની વસ્તુ શું છે, અને જે પાઠ કરવાનો છે, જે પાઠ જ્યાં જગ્યાએ સ્થાપન થવાનું છે એ જગ્યા પણ તમને આજે બતાવી દઈએ. ત્યાં જે જવારા અને જે રીતના ગોઠવેલું છે એ તો તમને વિડીયોમાં આજે તમને જોવા મળશે. તો વિડીયોમાં સેટ સુધી જોડાયેલા રહો. જય રામદેવ પીર, જય રામદેવ પીર, જય હિન્દવા પીર. ભાઈ આ છે અમારા ગામનું રામદેવ પીરનું ભવ્ય મંદિર, ઘણા વર્ષો જૂનું છે. અને આ જ જગ્યા ઉપર ભાઈ રામદેવ પીરજી મહારાજનો પાઠ છે. પાઠ ઉત્સવ આ જ જગ્યા ઉપર રાખેલ છે. હું ને હારિકાબેન ભાઈ પૂગી ગયા ફૂલ મોજ કરવા. ભાઈ ભક્તિભાવ સાથે આવી ગયા. હારિકાબેન ભાઈ જેજેવાલા કરવા માંડ્યા. બાળકોનું પણ જેજેવાલા એક અલગ જ હોય છે, જે નાનપણથી શીખવામાં આવે છે. ને આપણે ભાઈ હારિકાબેનને શીખવાડી દીધું, જેજેવાલા કોઈ પણ મંદિર હોય દેખે ધજા દેખે તો જેજેવાલા કરી લે ભાઈ. અને 2 કલાક રોકાવાના છે અને નિરાતે ભાઈ વિડીયો કામ બતાવી અને નિરાતે ભાઈ 2-3 કલાક આપણે ધૂન ગાવાની છે અને રોકાવાનું છે અને તમને આખી જ જગ્યા બતાવવાની છે અને કેવી મજા આવશે. ફૂલ એન્જોયથી ભાઈ ભક્તિભાવથી ભાઈ આપણે રામદેવ પીરનો પાઠ કરવાનો છે. કેમ કે આવો લાવો દરેક સમયે દરેક વ્યક્તિને નથી મળતો, અમુક જ ટાઈમે મળતો હોય છે. કેમ કે આ પાઠ દરરોજ થતો નથી, અમુક ટાઈમે થતા હોય આ મોટા પાઠ. અને ભાઈ પાઠની જગ્યા ઉપર આવી ગયા અને આવી રીતના ભાઈ બાજોટ રાખેલા છે, આવી રીતના ભાઈ જવરા વાવેલા છે અને બાજોટની ઉપર કળશ, એની ઉપર શ્રીફળ અને માટલું પણ રાખેલું છે અને નીચે જવારા વાવેલા છે અને ધૂપ એક ધારો ચાલુ જ છે અને બાજુમાં બીજા બાજોટ પણ છે. અને આવી રીતના કંઈક ભાઈ જ્યોત જ્યારથી જવારા વાવાય ત્યારથી ભાઈ જ્યોત ચાલુ છે. આવી રીતના જ્યોત ચાલુ છે અને અહીંયા બાપુ બેઠા હોય છે. જે બાપુ જે લોકો દર્શને આવે છે આ પાઠના દર્શન કરે છે. તમને વિસ્તાર વાઇઝ પણ બતાવી દઉં હમણાં થોડી વારમાં, કેમ કે આપણે પણ પહેલી વાર આવ્યા છે અંદરની સાઈડમાં. અને જો આવી રીતના છે ભાઈ વ્યવસ્થા. અને કંઈક આવો ભાઈ પાઠની શરૂઆત હોય છે, જે આવી રીતના બાપુ પણ અહીં બાજુમાં બેઠા છે. અને અમારે હારિકાબેન પણ ભાઈ પાઠમાં બેસી ગયા દર્શન કરવા. રામદેવ પીર મહારાજના, રામદેવ પીરના દર્શન કરવા ભાઈ આવી ગયા. એની ધજા પણ અહીંયા જ છે. બધી ધજાઓ જે આખા ગામમાં નીકળતી હોય દરેક મંદિરોએ દર્શન કરવા માટે, એ ધજાઓ પણ અહીંયા રાખેલી છે. અને ભાઈ જો આ રીતના જવારા વાવેલા હોય છે, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈ. આવી રીતના જવારાનું વાવેતર કરવામાં આવે છે ભાઈ. અને આ છે ધજા અને આવી રીતના પાઠ હોય છે. દરેક પાઠ અલગ અલગ રીતના અલગ અલગ કલરના કાપડમાં અલગ અલગ કરચા અને શ્રીફળ અને આવી રીતના માટલું અને આવી રીતના ભાઈ સોપારી, મગ, ચોખા, લીલું લુગડું તો જોકે રામદેવ પીરને હોય જ છે. અને અમારા બાપુભાઈ એમ બેઠા, જય રામદેવ પીર, જય રામદેવ પીર. ભાઈ આવી મોજથી ભાઈ અરગ ભાવથી ભાઈ બાપુ પણ ખૂબ મોજમાં. જો કે આ બાપુ છે રામદેવ પીરજીનું મંદિર છે ત્યાં પૂજારી જ છે, એ જ બેઠા છે ભાઈ પાઠમાં. અને હું ને હારિકાબેન ભાઈ હવે દર્શન કરી, પાઠના દર્શન કરી, બધે જ વિસ્તારથી માહિતી મેળવી લીધી અને ફૂલ એન્જોય કરી, ફૂલ આનંદથી ભાઈ ધૂનગુન ગાય. અને હવે રામદેવ પીરની ધજાના દર્શન કરી લઈએ. જય બાબા રામદેવ, રણુજાના રાયો. ફૂલ મોજથી ભાઈ દર્શન કર્યા અને બે ગેટમાં જ આવી રીતના ભાઈ ધજા લગાવી છે. અને આ મંદિર છે ઘણું જૂનું છે. લાલ પીરા ભાઈ રામદેવ પીરના નેજા ફરકે. તો બધા લોકોને જય રામદેવ પીર. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયો છેડ સુધી જોજો, ફૂલ મજા આવશે. કાલે પણ આવો નવો વિડીયો આવતો રહેશે, તો બધા લોકો કાલે પણ વિડીયો જોવા પૂગી જાજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોજો. કેમ કે પછી મારો અવાજ નહીં આવે, કેમ કે બેન્ડ પાર્ટી ચાલુ થઈ જશે અને